વચ્ચે ક્યારે એવું થયું કે સિરીઝો બી ચાલતી હોય, નાટકો બી ચાલતા હા હોય? હા હા એટલે આ તો બહુ સારો પ્રશ્ન છે. એટલે આ લગભગ 2009માં જ જ્યારે મણિબેન ચાલતું હતું ત્યારે જ મારું એક નાટક ચાલતું હતું, જય હો જમનાદાસ. એ ઉમેશ શુક્લએ ડિરેક્ટ કરેલું હતું. અને મણિબેન.comમાં એવું હતું કે એ પહેલાં મારું એક પ્લે ચાલતું હતું અને એમાં મને સ્મૃતિબેને જોયો હતો. એટલે એને એમ હતું કે આને ક્યાંક ફ્યુચરમાં આપણે કોઈક સિરિયલમાં કે એવી રીતે આ છોકરાને આપણે કાસ્ટ કરશું એમ. બરાબર. તો હું ત્યારે એ નાટક જે મારું હતું રસિકલાલની રાસલીલા એનું નામ હતું, એના છેલ્લા શોની ટૂર હતી મારી રાજકોટ. તો ત્યાં મને આ જે કોન્ટિલો પ્રોડક્શન છે ત્યાંથી ફોન આવ્યો કે અમે લોકો આવી રીતના એક સિરિયલ બનાવીએ છીએ, એમાં સ્મૃતિ ઈરાનીના ભાઈનો રોલ છે. એટલે મેં કીધું કે ના, પણ મારું તો હવે બીજું નાટક આના પછી મારા રિહર્સલ ચાલુ થઈ ગયા છે અને આવવાનું છે. તો નાટક અને ટેલિવિઝનનું કમિટમેન્ટ છે ને બહુ અલગ થઈ જાય. કારણ કે અહીંયા 12 કલાકની શિફ્ટ હોય અને ત્યાં અમુક 3 કલાક 4 કલાકનો શો હોય, એની પહેલાં 1 કલાક પહેલાં પહોંચવાનું. મુંબઈના ટ્રાફિકમાં હાડ મારી મેં કરી છે ને, મેં પહેલાં જોઈ છે બધા કલાકારોની. એટલે મને એ સ્ટ્રેસ જોતું નહોતું. એટલે મેં એ લોકોને ના પાડી કે મારાથી નહીં થઈ શકે, કારણ કે નાટકને મેં કમિટ કરી નાખ્યું છે. મેં નવું નાટક કમિટ ન કર્યું તો ડેફિનેટલી કરત. તો એ લોકો કે ના, એવું કંઈ નથી, પણ તમને મહિનાના 3 કે 4 જ દિવસ હશે, એ તો એડજસ્ટ થઈ જશે. થોડુંક અમે એડજસ્ટ કરજો, થોડુંક તમે એડજસ્ટ કરજો. મહિનાના 3-4 દિવસ હોય તો વાંધો નહીં, તો બહુ ઇઝી છે ને. આ 30 દિવસમાંથી 26 દિવસ હું મારી રીતે કરું ને 4-5 દિવસ એ લોકો ન હોય તો એડજસ્ટ થઈ જાય. પણ એમાં બી એવું થયું કે પહેલો જ એપિસોડ જે મારો આવ્યો એટલો બધો ગમી ગયો કે પછી ચેનલે એમ કીધું કે ના, હવે આ કેરેક્ટરને તમે હવે કરી નાખો. તો પછી તો એવું થતું હતું કે મહિનાના 27 દિવસ હું એમાં કામ કરતો હતો ને 3-4 દિવસ જ ફ્રી રહેતો હતો. ત્યારે જય હો જમનાદાસ બી મારું સુપરહિટ નાટક ચાલતું હતું. એટલે એમાં ગુજરાતના શો હોય એટલે હું સવારે સમજો કે એ લોકો ટૂર પર નીકળી ગયા હોય તો હું સવારે 7થી લઈને સાંજે 4 શૂટિંગ કરું. પછી એરપોર્ટ જઈને 5:30ની ફ્લાઇટ પકડું, 6:30 અમદાવાદ ઉતરું, હોટલે જાઉં, ચેન્જ કરીને 9 વાગ્યાનો શો કરું. એ શો પતાવીને હોટલે આવું, 2-2.5 કલાક સૂવું ને ત્યારે 5:30ની પહેલી ફ્લાઇટ હતી, પકડીને પાછો મુંબઈ આવું, 7 વાગ્યાની શિફ્ટમાં શૂટિંગ કરું. આવું લગભગ મેં 6 મહિના કર્યું હતું. અને એકવાર તો એવું થયું હતું કે મારો જામનગર શો હતો અને જામનગરની તો સવારની એક જ ફ્લાઇટ હતી ત્યારે પણ, જેમ અત્યારે છે એમ જ. તો પછી મેં ત્યારે 4:30 3 વાગે હું શૂટિંગમાંથી નીકળ્યો, 4:30ની રાજકોટની ફ્લાઇટ પકડી. 5:30 રાજકોટ ઉતરીને મારો કઝિન મને બાઇક ઉપર લેવા આવ્યો હતો, એની સાથે બાઇક ઉપરનું જામનગર ગયો. શો પતાવીને પછી પાછો હું રાજકોટ આવ્યો ને ત્યાંથી પછી સવારની પહેલી ફ્લાઇટ પકડીને પાછો અહીંયા મણિબેનનું શૂટિંગ કરવા માટે મુંબઈ આવ્યો. એટલે આવું તો લગભગ ખૂબ કર્યું છે. પણ ત્યારે મને ખબર પડી ગઈ કે જે રીતની મારી માનસિકતા છે ને, એ માનસિકતા પ્રમાણે બેવ હું મેનેજ નહીં કરી શકું. કાં તો હું ટેલિવિઝન જ કરીશ, અથવા તો સિરિયલો જ કરીશ, અથવા તો ફિલ્મો જ કરીશ, કાં હું નાટક જ કરી શકીશ. બેવ મેનેજ કરવું બહુ ડિફિકલ્ટ થઈ જાય છે. તબિયત બી બગડે અને ટેન્શન બી થાય કે અહીંયા પહોંચાશે કે નહીં પહોંચાય. શોમાં બીજા 300-400 માણસ સિરિયલમાં આપણી રાહ જોઈને બેઠા હોય ને થિયેટરમાં આપણે બીજા 20-25 જણા આપણી રાહ જોઈને બેઠા હોય. શો કેન્સલ કરવો પડે કોઈક કારણસર, તો એ લોકોને પણ આજીવિકાને અસર થાય. એટલે પછી ત્યારબાદ વિચાર્યું કે ખાલી સિરિયલોમાં જ ફોકસ કરીએ. સાચી વાત છે, કારણ કે ગુજરાતી નાટકનું કમિટમેન્ટ કંઈક અલગ જ હોય છે. હા, કોઈ બી ફોર દેટ મેટર થિયેટરનું કમિટમેન્ટ જ અલગ થઈ જાય. એની માટે તમારે પ્રોપર રિહર્સલ આપવા પડે. છેલ્લા 4-5 દિવસના ગ્રાન્ડ રિહર્સલ્સ હોય એમાં તમારે ફોકસ રહેવું પડે. પહેલા શો પછી નક્કી થતું હોય કે નાટકનું ભવિષ્ય શું છે. એટલે એમાં ઘણા બધા ઓલા હોય છે. અને ટેલિવિઝનમાં શું છે કે 12 કલાકની શિફ્ટ હોય, એમાં તમે રોજ એડજસ્ટમેન્ટ માંગો તો ઇનિશિયલી કદાચ કરી બી આપે, પછી એ લોકોને એમ થાય કે રોજ કેવી રીતના તમને એડજસ્ટ કરીએ અમે લોકો. એ બધા અલગ અલગ સ્ટ્રેસ ઘણા બધા હોય છે. એટલે પછી હું વિચાર્યું કે જે ચાલે છે એ સરસ છે. તન્મયભાઈ, તો પછી ખાસ કરીને બાઘાના કેરેક્ટરની વાત કરીએ તો એ રોલ તમને કેવી રીતે ઓફર થયો? એ રોલ ઓફર તો નહોતો થયો, મેં જ સામેથી અપ્રોચ કર્યો હતો એ લોકોને. કારણ કે ત્યારે અમુક સમય એવો ચાલતો હતો કે નક્કી કર્યું હતું કે નાટકો નથી કરવા, સિરિયલ જ કરવી છે. એટલે તરત તો એમ તમે નક્કી કરો ને તમને તરત મળી જાય એવું તો આખા સંસારમાં કંઈ થતું નથી. એટલે 4-5 મહિના કંઈ કામ નહોતું મારી પાસે ને બધે ઓડિશન્સ આપતો હતો, બધે ફરતો હતો ને કામ માટે બધે હવા ત્યાં મારતો હતો. ત્યારે મને ખબર પડી કે આ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં એક પોલીસ એક પાત્ર આવે છે. એ પાત્ર 4-5 એપિસોડ ચાલશે. બરાબર. તો એ પછી મને જેવી ખબર પડી એટલે ત્યારે અમારા ક્રિએટિવ હેડ અનુરાગ પ્રપન્ન હતા, એમને મેં ફોન કર્યો તો મને કહે તો તું મને કાલે મળી જા. તો એમણે મને ફાઇનલ કરી નાખ્યો. પણ એ તો ઇન્સ્પેક્ટરનો રોલ. તો ત્યારે એવી વાર્તા ચાલતી હતી, એમાં ઇન્સ્પેક્ટરનું 4 એપિસોડનું કામ હતું. મેં તો કાંઈ વાંધો નહીં, જેટલું અત્યારે તો જેમ ચાલે છે એમ ભલે ને 4 એપિસોડ એટલે લગભગ 8 દિવસનું કામ થયું. તો મેં કીધું કે ઠીક છે, અને પૈસાને બધું નક્કી કર્યું અને હું અમને મળીને નીકળતો ત્યારે અત્યારે અમારા જે પ્રોજેક્ટ હેડ છે
સોહિલ રામાણી એ મળ્યો મને. તો પહેલાં કેમિયો કર્યા હતા એટલે સોહિલને ઓળખું એ રીતે હું. સોહિલ મને કે તમે કેમ મેં અનુરાગભાઈને મળવા આવ્યો હતો, આવી રીતના એક રોલ માટે એમણે ફાઇનલ કર્યું. મને કે ના એ રોલમાં મજા નથી, બહુ છે કામ લાંબુ છે પણ તમને એક્ટર તરીકે મજા નહીં આવે, બીજું એક બાઘાનું પાત્ર આવે છે એ તમે કરો. એટલે મેં તો એમાં શું છે હવે, તો કે તમે 4 દિવસ પછી મને મળો ને હું તમને સમજાવીશું. એટલે 4 દિવસ પછી હું ફિલ્મ સિટી એ લોકોનું ચાલતું હતું ને મળવા ગયો હતો, ત્યારે એણે મને સ્ક્રિપ્ટ આપી અને પછી એણે અનુરાગભાઈ મને સમજાવ્યું કે કઈ રીતનું કેરેક્ટર છે આને એવી રીતે. અને પછી તો પહેલો એપિસોડ ટેલિકાસ્ટ થયો અને પછી ત્યારે અમારા ક્રિએટિવ કન્સલ્ટન્ટ દયાશંકર પાંડે એમની એક સિરિયલ ચાલતી હતી શનિદેવ બરોડામાં, એમણે જોયો તો એમણે બી કીધું આસિતભાઈને કે આ સરસ કરે છે આ છોકરો, અને અત્યારે રોકી રાખ. અને બીજા દિવસે પછી આસિતભાઈ મને ઓફિસે બોલાવ્યો અને મને કીધું કે આને હું કેટલું લઈ જઈશ મને ખબર નથી, આ પાત્રને તે કર્યું છે સરસ પણ મને 1 મહિનો આપજો, આને હું કઈ રીતે ડેવલપ કરી શકું છું. મને 1-1.5 મહિનો કંઈ બીજું કામ લેતો નહીં, લે તો મને પૂછીને કે મારી યાર વાત કરીને લેજે, કદાચ જો તારું ડેવલપ થતું હોય તો પછી હું તને પરમનન્ટ કરી લઉં એમ. એમણે મને ત્યારે કીધું હતું. અને પછી જાન્યુઆરીમાં તો હકીકતે જ્યારે ડુંગળીના ભાવ બહુ વધી ગયા હતા ને ત્યારે બ્લેક માર્કેટિંગમાં બધું થયું હતું, એ વાર્તાને કેરેક્ટર સાથે વણીને પછી એ રીતે ઇન્ટ્રોડ્યુસ પાછો કર્યો મને બીજી વાર, અને પછી તો ચાલ્યું. પછી એ પાત્ર પરમેનન્ટ જ થઈ ગયું. તો જ્યારે બાઘાનું કેરેક્ટર તમારું ફર્સ્ટ ટાઈમ જ્યારે ટીવી ઉપર ઓન એર થયું ત્યારે તમારું ફેમિલીના, કારણ કે તમે કીધું તમારા ફાધર એ વર્ષોથી આ જ ઇન્ડસ્ટ્રીમાં છે જેને આપણે ઓળખીએ છીએ, અરવિંદભાઈ વેકરિયા, બરાબર? તો ફેમિલીનું, ફ્રેન્ડ્સનું એમના રિએક્શન કેવા હતા? હા, એટલે કોઈને ખબર નથી, બહુ સાચું કહું તો, કે શું છે કોઈ બી એક કલાકાર હોય ને એ જ્યારે કામ કરતો હોય ત્યારે એને ખાલી એટલું જ મગજમાં રાખવાનું હોય કે મારે પવિત્રતા સાથે, નિષ્ઠા સાથે કામ કરવાનું છે. કેવું લોકોને ગમશે નહીં ગમે, હું કેવું કરું છું, મારાથી કેવું થાય છે, એ બધું. એટલે કારણ કે કોઈ પણ એક્ટર છે ને કાં તો એ કોન્શિયસ થઈને પરફોર્મ કરે કાં તો એ ખુલીને પરફોર્મ કરે. તો આપણે ખુલીને બને એટલું પરફોર્મ કરીએ ને તો શું કેવું લાગે છે ને લોકોને કેવું લાગશે ને એ બધા વિચારોમાં, કારણ કે દરેક પાત્રનું નસીબ હોય છે, દરેક એક્ટરનું નસીબ હોય છે. ક્યારે ક્લિક થશે, એક્ટર બધા જેને બિચારા સાચા દિલથી કામ કરે છે પહેલેથી સારા જ હોય છે, પણ અમુક પાત્ર જ એવું હોય છે જે એને અમર બનાવી દેતું હોય છે. તો એટલે એ પહેલો એપિસોડ જ્યારે ચાલતો ત્યારે હું, મારા ફાધર, મારી મધર, અમે લોકો સાથે જ જોતા હતા. અને મારા પપ્પા યુઝ્યુઅલી જે આ લાઇનના લોકો હોય ને એ લોકોને બહુ હસવું ના આવે, પણ દરેક પંચ ઉપર ને દરેક ઓલા પર પોતે બી ખૂબ ખડખડાટ હસતા હતા. એટલે મને ત્યારે જ એમ થયું કે આ કંઈક સરસ થઈ રહ્યું છે. અને પછી તો 9 વાગ્યા એપિસોડ પહોંચ્યો ત્યારથી લઈને લગભગ 12-12:30 સુધી રાતના મને ગુજરાતી રંગભૂમિના ઘણા કલાકારોના, ડિરેક્ટરોના ખૂબ બધા ફોન આવ્યા કે સરસ કર્યું, મજા આવી. અને મને એમ થાય કે એટલે મારું કામ હતું એ મેં કર્યું. આમાં એક્સ્ટ્રાઓર્ડિનરી જેવું શું હતું એ મને ખબર ન પડી, પણ જેમ કીધું એમ કે દરેક કેરેક્ટરનો, દરેક એક્ટરનો એક નસીબ હોય છે. તો એ બસ એ પછી ત્યારથી પત્તું ફરી ગયું નસીબનું અને પછી તો ચાલી રાખ્યું બધું. સાચી વાત.